श्रीमद जयसिंह बापा कैसेट नंबर 149 महियल तारीख 26/5/1980। જે કામ કરવા આપણે બધા મળ્યા છીએ એ કામ ઓળખીને કરવામાં આવે તો જે કામ કરવાનું છે એનું ફળ આવે, પણ ઓળખ્યા વિના ઓધળી ક્રિયા થાય તો જે જોઈએ એ ફળ મળતું નથી। એક ખેડૂત અનુભવી હોય એ ખેતર ખેડે પણ હાથી ખાતર નાખે, પાણી પાય, પણ બીજ વાવીને પાણી પાય। અને એક અજાણ્યો ખેડૂત હોય તો ક્રિયા એટલી ને એટલી કરે પણ બીજ ન વાવે, પાય ને મજૂરી કરે ને શેડ કરે ને બધું કરે પણ બીજ ન વાવે તો કોઈ પાક આવે? મજૂરી બધી કરે પણ બીજ ન વાવ્યું હોય તો મજૂરીનું ફળ આવતું નથી। એમ તમે અમે બધા જે કામ માટે મળ્યા છીએ એ હુંકરા મળ્યા છીએ, સિદ્ધાંતને સમજો। આ તમે જે ભાવ કર્યા છે મયું લઈને આવ્યા છો, પણ અમે તમારા મૈયા તો આવ્યા છીએ, તમારા દર્શન કરવા તો અમે આવ્યા છીએ। તમારામાં દેવરસ છુપો, જે ભગવાનની તમે ભક્તિ માગો છો એ ભગવાન તમારા દેહ દેવળમાં એ દેવ આત્મા પણ સ્થિત રહેશે। તો તમારો આત્મા સંભાળી અને આ બધામાં આત્મા છે ને આપણું સ્વરૂપ પરમાત્મા છે, આપણે બધા ભગવાનના છીએ। આ વાત આપણે ભૂલી જઈને પછી ક્રિયા કરવા માંડીએ છીએ, એ ક્રિયાનું ફળ આવતું નથી। પણ આ ક્રિયાનો સિદ્ધાંત તમે સમજો, આ ભાવ શુદ્ધિનો માર્ગ છે। તમે આ બધા જે ભાવ કર્યા એ જેમ વાહન મેલું થયું હોય અને મોજીએ તો સરકારમાંથી નીકળે છે, લુગડું મેલું થયું હોય અને ચોખ્ખું પાણી હોય અને હાબુ ગાલીને ધોયે તો ઉજ્જવળતા મોંથી આવે છે। એમ આપણું મન મેલું થયું છે સંસારીઓના સંગમાં, સમજણ વગરના રાગ, કશાય, ઈર્ષા, મૌન, બળાઈ, જીવ વશી વેર, આપણું મૂળ સ્વરૂપ ભૂલી જા। એનો આ સંસાર અજ્ઞાનનો ઉપસ્થિત થયો છે, ભ્રાંતિથી ઉપસ્થિત થયો છે। તો પાછા ફરી તમે સમજો, આ ક્રિયા છે એ સમજણપૂર્વક કરો, થોડી કરો પણ સમજીને પગલો મોડો। તમારામાંથી ઘેર જવું હોય તો સમજણપૂર્વક ઘરનો રસ્તો જોઈને પગલો ભરો તો તરત ઘેર જતા રહો, અને સમજણ વગર દોડાદોડ કરો તો ઘર હોય ને તમે આમ જતા રહો પોસ પછી ગયું। જો સમજણપૂર્વક નીકળો તો 2-5 ડગલામાં ઘર હોય। એમ ક્રિયા કરો, ભક્તિ કરો, ભજન કરો, પણ આત્માના જ્ઞાન વગરની ભક્તિ ઓધળી ભક્તિ કહેવાય। અને પરમાત્માની ભક્તિ વગરનું જ્ઞાન હોય એ હુકું જ્ઞાન કહેવાય। શું એ મોક્ષના કારણભૂત ન થાય, જ્ઞાન કથ કરે પણ તારામાં આત્મા, એ આ બધામાં આત્મા અને આ બધો તત્વો પરમાત્માનો છે, આપણા પરમપિતા પરમાત્મા છે, ભગવાનના અંશો છીએ આપણે। આ જેને હૃદયમાં આવો ભાવ હોય એનું અભિમાન ગળી જાય તો પરમાત્મા, આ બધાના ધણી પરમાત્મા છે ભગવાન, એના આપણે બધા આત્માઓ છીએ। આવો જે ભાવ હૃદયમાં રાખી અને પછી ક્રિયા કરવામાં આવે તો ક્રિયા કરતો દેહ અને દુનિયા વિહરી જાય, આપણા અંતમાં દેવ પ્રગટી જાય। શુદ્ધો હો, બુદ્ધો હો, નિરંજન હો, આત્મા દેવ ભગવાન અનંત જ્યોતિમય, આત્મા સો પરમાત્મા, આત્મા સો પરમાત્મા દરેક વાતો કરે છે, પણ એ આત્મા દેવના પર મેલ વળ્યો છે। જેમ સૂર્ય પર વાદળ આવે એટલે સૂર્ય દેખાતો નથી, એમ આપણા આત્મા પર આવરણ છે, એથી આપણે આત્માનું દર્શન કરી નથી શકતા અને આ વિભાવમાં ફરીએ છીએ। શરીર છે એ શરીરમાં જો આત્મા ન હોય તો આને અડીએ તો ભરાય, હગવાલો શરીરમાં આત્મા ન હોય તો હમાસાર જાણીએ અભરાય। આવું આ શરીર છે, અને આ દેહનું આપણે અભિમાન, મૌન, બળાઈ, ઈર્ષા, વેર, મૌનતા ઓના પાલન પોષણમાં જ આપણી જિંદગી વહી જાય છે। અને આપણામાં ઝરહળ જ્યોતિ, નિર્વિકલ્પ, શુદ્ધ બુદ્ધ, આત્મા સ્વરૂપ ભગવાન જે મોક્ષ સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ એને પરમાત્મા કહેવાય છે, એને મોક્ષ કહેવાય છે, એને આદિ અનાદિ કહેવાય છે, એને સત્યનારાયણ કહેવાય છે, એને અલક નિરંજન કહેવાય છે। આખા વિશ્વનો ધણી ભગવાન આપણા હૃદયમાં છે, એનું નામ આત્મા છે। આવો જે આત્મા છે એનું મહાત્મા નથી, એટલે આપણે વિભાવ થાય છે। જીવ વશી ઈર્ષ્યા થાય, વેર થાય, કપટ થાય અને આ પરુણા દેહનું અભિમાન આવે, ભક્તિ શું થાય?
ભક્તિ કરવી હોય તો તમે નિર્મળા થો, અભિમાન વગરના થો, મમતા વગરના થો, ક્ષમતાવાળા થો. જે શરીરમાં તમારો વસવાટ છે એ શરીર પર આવ્યું છે, ભાડાનું કરશે, ગણેલા દનનું છે. આ દેહમાં તમારે લાંબો ટાઈમ રહેવાનું નથી, તમારે મારે કોઈ નહીં. આ દેહ છે એ સપનાનો દેહ હોય એવું છે, કર્મનાવશ બનેલું છે. તો આ દેહનું જીવન જીવતો તમે નિર્મળ થો. તમારા આત્માદેવ ભગવાનના પર મેલ છે એ મેલ ટાળવા પુરુષાર્થ કરો. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નોમ લઈ છેદો નહીં આત્માર્થ. એ મેલ ટાળવા પુરુષાર્થ કરો. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નોમ લઈ છેદો નહીં આત્માર્થ. જો ભક્તિ કરો થોડી કરો પણ સમજણપૂર્વક કરો. જે ભક્તિ કરવાથી આપણા અંતરનો મળ નાશ થઈ આપણા અંતરમાં શાંતિ આવે, પ્રાણી માત્રમાં ક્ષમતા આવે, આપણને આપણું મૂળ સ્વરૂપ પૂજે. આપણને ભૂલી જાય છે, આપણું સ્વરૂપ ભૂલ્યા છે, આપણું ઘર ભૂલ્યા છે, આપણને ઓળખતા નથી. એટલા આપણા અનાધિકારથી આ રખડીએ છીએ. નકા આવા દેવ અવતારમાં આવીને આ મનખા દેવ અવતાર એ મોક્ષનું દ્વાર છે. આ અવતાર પછી અવતાર હોય જ નહીં, ભગવાનમાં જ જવાનું હોય. આપણું ઘર ભગવાન છે. બધી અનંત અવતારોની કમાઈનું ફળ એ મનુષ્ય અવતાર છે. મનુષ્ય અવતાર છે એ સમજણપૂર્વક જીવન જીવાય તો પરભાવથી વિહરી જઈ ને નિજ સ્વરૂપમાં લીન થવાય. આ માટેનો જ અવતાર છે. જો તમે બધા જે માટે મને બોલાયા અને જે માટે તમે આ ક્રિયા કરો છો એ ક્રિયાનું રહસ્ય સમજો તો જીવ વશીથી વેર અને ઈર્ષ્યા આ રોગને ધોઈ નાખો. ખોટી મુમત જ્યાં સુધી રહે ત્યાં સુધી આ ધર્મ અંતર પરિણમે. આ ધર્મ જો તમારા હૃદયમાં સુખની જે ઈચ્છા કરો છો એ સુખ પ્રાપ્ત કરવું હોય તો એ સુખ તમારા આત્મામાં અવિચળ સુખ છે. આ બાયણે સુખ દુઃખ બાળો છો એ સુખ નથી, દુઃખ એ દુઃખ નથી. તારે સુખ હું છે દુઃખ હું છે એને તમે ઓળખો. ભગવાન વિહરે એટલે રાગ ને કષાય ને ઈર્ષ્યા ને મૌન ને બળાઈ ને અભિમાન ને ખટાશ ને ક્રોધ ને આ બધાઈ અને એકલો દાવા ન રહે કલ્પનાગ્નિ. અંતરમાં શાંતિ હોય જ નહીં. ખાવા હોય, પીવા હોય, પહેરવા હોય, ઓઢવા હોય, પૈસા હોય, ધન હોય, વૈભવ હોય, પણ અંતરમાં શાંતિ નહીં. આવા આત્માને ભૂલેલાનું નિશાન છે. આ સંસારમાં પરિભ્રમણ કરાવનાર આ અંતરમાં અશાંતિ છે. જહ કલ્પના જલ્પના તહ માનો દુઃખ છાઈ, જહ નહીં કલ્પના જલ્પના તીન વસ્તુ પાઈ. જો સુખ જોઈતું હોય તો આ બધામાં અમીમય વાત કરો. મમતા કાઢી નાખો, ઈર્ષ્યા કાઢી નાખો, વેરવર્તી વિહી જો. જે ઘેર વાહો વયા છે કે ના મહેમાન થો. તમારામાં આત્મા એવો પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ આત્મા અને આ બધું વિશ્વ પરમાત્માનું છે. આ પાણી છે મને આલ્યું છે પણ એક પાલું પાણી કોઈ બનાવવા એવું શરૂ છે. આ તમે ઉપયોગ કરો છો, વાપરો છો, પણ બનાવનાર દાતાર કોણ છો? હે, આ પાણીનો બનાવનાર. આ તમે બધી વસ્તુનો ઉપયોગ કરો છો. આ ધરતી માતા કોના આધાર ઠેરી દઈ છે? સૂર્ય કોના આધાર પ્રકાશ? આ પવન ગતિ કોના આધાર? આ પરમાનો દેહ કોને બનાવ્યો છે? આ નેત્રોમાં કોણ દેખાય છે? કોનામાં રહીને કોણ વાપરે છે? જન્મ તો પેલા દૂધ કોને બનાવ્યું છે? આ ખેતરમાં પાકી પડ્યા છે કણ કોણ બેહાડે છે? હે, જે કોઈ ન જાય એ જગ્યા પર જઈને આવું શરીર કોને બનાવ્યું છે? પરુમાની શિયો લાકડો લાઈને કર્યું છે? હે, તાણવામાં તમે આવડા તાણ કોઈ કર્યું હોય તો અત્યારે તમને ખ્યાલ આવે, યાદ કરો. તારા આવું કોણ છે તમારા પાસે કારીગર? ભક્તિ દુર્દેશાવર લખો તો ભક્તિ નહીં થાય. ભક્તિ કરવી હોય તો નેણો નેસો ટાળી અને સ્થિરતા કરો, શાંતિ કરો, ક્ષમતા લાવો, નિર્વેર બુદ્ધિ કરો. તમે તમને ઓળખો. તમે કોણ છો? તમે શીતલાદનના વસવાટી છો. તમે ધણી થો છો, ધરતીના ધણી થો, ગોમના ધણી થો, નાતના ધણી થો, દેહના ધણી થો, પુત્ર પરિવારના બાપા થો, પણ તમે કોણ છો? તમે ધણી છો? આનો ધણી ભગવાન કે તમે? આ વસ્તુ જાય તો તમે રાખી શકો કોઈ? તમારા પાસે શું સત્તા છે?
કોઈના દસ્તાવેજ છે? આ તમારું શરીર છે એ પડી જાય તો તમે રાખી શકો? બર્દવનમાંથી જીવ જાય તો, આ ધરતી ડગી જાય તો, સૂર્ય ઉદય ન થાય તો, અતિવૃષ્ટિ થાય તો, આ પાણી છે હુકાઈ જાય તો બનાવો? આ અનાજના કણ બેહશે ન બેહે તો બેહાડો? તારા આટલા તો અત્યારે તમને એમ લાગે કે હું કરું છું પણ જઠરામાં કેને જાળવ્યા છે તમારું? જે કોઈ ન જાય એ જગ્યામાં ના આવો ઘાટ બનાવીને તમને 9 મહિના હે કોણ છે તમારું લખવા? આ આપણો ધણી કોણ છે? આ બધાનો માલિક કોણ છે? તમે કરો છો પણ વર્તી નિર્મળ કરો. તમે ખ્યાલ કરો, તમે તમને ઓળખો. આ કેનો તત્વો છે? કોણ ધણી છે? અને તમે શો ફરો છો? આ વન વગરાવ્યા બોલો. તમે તમને ઓળખો છો? કોઈ તમારા આત્માને કોઈ ઓળખો છો? આત્મા દેવ ત્રિકાર, જેમાં સૃષ્ટિ જ નથી, સંસાર જ નથી, જન્મ મરણ જ નથી, દુઃખની કોઈ જગ્યા જ નથી, એકલો સુખનો સાગર ભગવાન છે અવિચળ. આવો આત્મા તમારા પાસે, તમારા પાસે, મારા પાસે, પ્રાણી માત્રના પાસે આવો ભગવાન છે. એ ભગવાનના ભવન વના આપણે રખડતા થઈ ગયા છીએ. તો આવો ભાવ, શુદ્ધ ભાવ કરો કે નિર્વેર વર્તી કરો. આ બધા તત્વો જોઈ અરે તો ફરતો હરિનું ધોન, તપ તીરથ તેને બહુ દોન. આ બધો કોણ ને કેનો ખેલ? આ વેદની શ્રુતિ કે છે કે સૂર્ય અને ચંદ્ર જોલે આ બનાય ડોળે, હોરે જોલા નાખનારો કોણ, કોનો આ ખેલ છે? સૂર્ય અને ચંદ્ર જોલે આ બનાય ડોરે, હોરે જોલા નાખનારો કોણ, કોનો આ ખેલ છે? પછી આ તો લોબુ જશે તો આગળ જાય છે એટલે પાછું બીજી પેલીમાં કહે છે. આ વેદની શ્રુતિ છે. 4 વેદ ગણો છે એનો 4 આ વાક્ય. પછી કહે છે કે સૂર્ય અને ચંદ્ર જોલે તત્વના પ્રકાશથી, હોરે તેજ તત્વ તું પ્રમાણે તારો આ ખેલ છે. હોરે તેજ તત્વ તું પ્રમાણે તારો આ ખેલ છે. અરે રે તમે આત્મા વિહાર પાડ્યો. અરે રે તમે બધું ભૂલ્યા, કોઈ નુકસાન નથી, પણ તમારો આત્મા વિહાર્યો. અરે રે તમારો ભગવાન વિહાર્યો. મનુષ્ય અવતારમાં રહીને ભગવાન વિહાર્યું. અરે ધિકાર જમીન બહાર રૂપ થવું. આપણે મનુષ્ય અવતારમાં ભગવાન વિહારે એ માનવી જમીન બહાર રૂપ છે. એના પોતાના આત્માને ડગો દેવા તૈયાર થાય, પોતાના આત્માને 84 લઈને જાય, એના જેવું પાપ છે. ઓના પરના પર મોહ કરી તમારો અમલ લોક મેલી અને આ વિષયોનું વિષ પી અને બે ભાન અવસ્થામાં ફરવું અને માનવતાનું અભિમાન કરવું અને ભક્તિનું અભિમાન કરવું કે અમે કોક છીએ. આથી કોઈ ન્યાય કહેવાય છે? તમે તપાસી જુઓ કોણ છે તમારો ધણી. તમારો ધણી હોગી કાઢો, તમારો માલિક હોગી કાઢો. એક રાજા હોય છે તો કેવા માત્ર ધણી હોય છે, પણ તમારો મૂળ માલિક કોણ છે? તમે જેમાંના ઉત્પન્ન થયા છો, જેમાં ટકી રહ્યા છો અને મટી જાઓ તો જેમાં હમાઈ જાઓ. આ સૂર્ય જેવું રત્ન, ચંદ્ર જેવું રત્ન પ્રકાશે છે. આ ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરે છે. પાણીનો બનાવનાર, અન્નનો બનાવનાર, દૂધનો બનાવનાર, દેહનો બનાવનાર, ચક્ષુનો બનાવનાર, આ બધાના દાતારને ભૂલ્યા. હે માનવી સ્થિતિ કહેવાય. મનુષ્ય અવતારમાં આ ભૂલ્યા તો હું ભક્તિ કરી? તમે લેતો હરી, દેતો હરી, ખાતો હરી, પીતો હરી, જોતો હરી. કોની ધરતી, કોનો પાણી, નીર કોણે હિંસો, કોણ તું? કોણ તું? જોઈ લે. તું જો ભગવાનને એક ફેરો હૃદયથી યાદ કરે તો તારું અભિમાન ઘડી જાય. મનની સૃષ્ટિનું જે અભિમાન થયું છે એ અનેક પણ થયું છે, પણ બ્રહ્મની સૃષ્ટિમાં શાણા આવે કે આ મનની સૃષ્ટિનું અભિમાન ટળતું. આ પણ ધણી সেই જગ્યા પર તમારો ધણી આપો છો. તમે અલ્યા હું એ આત્મા હોય, આ તો અજ્ઞાન છે. તમારું હું તમારા હાથમાં છે. શેવું તમારો ધણી આપો છો? ભગત થો તો પણ સમજો. જો મને તમે બધા ભગત માનતા હો તો હજી હું ભગત નથી થયું. આ તમે બધા ગાજો વાજો ગોવશો, વળઘોડા કાઢો છો, ફૂલોના હાર ચડાવો છો, પણ એ તો એ 3 લોકના નાથ જે દેવ છે, પુરાણ પુરુષ, માથા હાથ ધરનાર,
જે ગુરુ એનું યોગ બળ કોમ કરે. નકાજી મને કશી ખબર નથી, તમે અમારા પર ખોટી આસ્થા ના ધરો, પણ જીવનનું પરિવર્તન કરો. ભક્તિ કરવી હોય તો સ્વભાવ સુધારો. મમતા ની જગ્યા પર ક્ષમતા લાવો. પ્રાણી માત્રમાં તું છો આ ભાવ કરો. હું અને મારું ભૂલી અને બધા તું અને તારું રોમ રખવાળું કરો. ભક્તો ભજન કરી રે કોઈથી નવ ડળી, જેને રોમ તણો રખવાળો. આવી નિર્ભયતા લાવો. આ તો ભયભૂમિમાં ફરીએ છીએ ને અભિમાનનો પાર નથી. કાળ પાછો લઈ કાળ પધારી તો પણ મુખથી હસતા, નિશ્ચયથી એ જરી ન ખસતા. સામા જાતા દસતા ભક્તો ભજન કરી કોઈથી નવ ડરી, જેને રોમ તણો રખવાળો. આવો જ આપણો રખવાળ રોમ લોકા લોક ભગવાન. આ ભગવાન વિહાર્યા તો ધિકાર છે જીવનમાં. મનુષ્ય અવતાર શોભતો નથી. મનુષ્ય અવતારનું જો ફળ પામવું હોય તો તમે ઠરો અને ઠારો. તમે અશો ઉગાડીને જુઓ, મારું કહેલું નથી માનો. હજી મને જ્ઞાન નથી થયું, પણ મારા માથા હાથ ધરનાર પુરુષ થાય કેવળ જ્ઞાની થાય. એવાનું જ્ઞાન હશે, એવાનું યોગ બળશે. તમે અમારા પર જે ભાવ કરો છો, હજી અમારી એવી પેલી નથી કે તમે અમારાથી કોઈ અમારા દ્રષ્ટિ કરો, પણ એ પુરુષની આશા તો આ ભાવ ખૂબ વિચારવા સારું, ખૂબ સમજવા સારું છે. તમારા ને મારા વચ્ચે ભગવાન સિવાય કોઈ નાતું નથી. ભગવાન તમારામાં ને મારામાં. શરીરનો ભાવ વિહરી દો, તમે વિહરી દો ને મેં વિહરી દો. અમે તપ કરવા આવ્યા છીએ. અમે હોય મોં શોખ અને ફૂલોના હાર ને ગુલાબ ઉડાડવા નથી આવ્યા. અમે એક તપોભૂમિમાં આવ્યા છીએ. ઓય આવીને અમારે કામ એક જ કરવાનું છે કે હમન તુમ ને દફતર ગુમ. અમારો અહંકાર ભૂલી જઈએ, દેહ ભૂલી જઈએ, દુનિયા ભૂલી જઈએ, પરનો નાતો ભૂલી જઈએ. ફક્ત તમારા તમારામાં આત્માનું નાતું, ભગવાનનું નાતું. તમે ભગવાનના, અમે ભગવાનના. અને આપણા પરમપિતા પરમાત્મા, પરમાત્માના ખોળે રહી અને જો આનંદ કરો તો ભક્તિ થાય. નકા આનંદ નહીં થાય. આનંદ કહેવો પણ શેવો આનંદ નડિયાદ પાસે. જો જ્યાં સુધી તમારો આત્મા દેવ ત્રિકાળ જ્ઞાનનો સાગર ગુણોનો ભંડાર જે ભગવાન ચિત્રગુપ્ત હૃદયમાં ઊંડાણમાં રહેશે. તમે શ્વાસ ખો, रोम जरूर है बैठा है, सबका मजरा लेता है, जैसा उनकी साकरी तैसा उनको देता है. તમારો જે માલિક, તમારો જે દેવ, તમારો જે ભગવાન હૃદયમાં રહીને બધો હિસાબ રાખે છે. એ કર્મનો ફળ આગળ હાથીને ફરે છે. મનુષ્ય અવતારની ભૂલોનો ફળ ભોગવે છે. ઊંટ થઈને ફરે છે, ભૂંડ થઈને ફરે છે, ઝાડ થઈને ફરે છે, વાઘ થઈને ફરે છે, નાગ થઈને ફરે છે. આ ક્રમની સજા છે. અત્યારે ઓમો, ઓજરા, લુલા, બેરા, બોબડા, કેન્સર વાળા, બગંદર વાળા તો ભાડો તમને નજરો આવે. એક જન્મ તો હાથ મરી જાય છે, એકનું હોવર છે, મોત નથી આવતું. આ પૂર્વ ક્રમના યુગના આદેશ છે તો જૂનું ભોગવતો નવું ન બગાડતા. આ તમારું પાણી પીવા અમે આવ્યા છીએ. જો તમારા અમારા લોબો સમય નથી, અમે તમારી સાફ પીવા આવ્યા છીએ. બીજું કોઈ કારણ તમારા મારા વિશે નહીં. ભગવાન તમારા મારા વિશે છે. તમારા મારા આટલો નાતો તો પણ ટૂંકણમાં જે વાતો થઈ છે એ તમે આત્મામાં આવી દો. તમે આત્મા ક્રિયા કરો, આત્માને સંભાળો. આત્માના અને દેહના એક કાસાહૂત્રના તોતણાનો સંબંધ નથી, એક પૃથ્વીના પરમાણુનો સંબંધ નથી. એવો આત્મા તમારામાં જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે. પ્રાણી માત્રમાં એકલું બ્રહ્મ તત્વ વિલસી છે. એક પરમાત્મા તત્વ છે. આવો પરમાત્મા છે, આવો ભાવ કરવો એ જ તમારા મારા વચ્ચે મોટામાં મોટું તપ છે. કે આત્મામાં રહેવું, એ આત્માથી બહાર વર્તી ન જઈએ. આત્માનો ભાવ, આત્મા બોલો, આત્મા હોભરો, આત્મા જોવો અને બધા પરમાત્મા ખેલ ખેલે છે. એમાં અકર્તા પણ સ્થિર દૃષ્ટિ રાખી, શાંતિ રાખી, ક્ષમતા રાખી અને વર્તમાનમાં આત્મામાં રહીને વર્તવું એ ભક્તિનો માર્ગ છે. અમે હજી કોઈ આગળ સમજા નથી, પણ આટલું કરીએ તો ઘણું છે. તમે અમે ભેગા થઈને સદગુરુ દેવ કી જય. આપણે ગોકળબીને મળું થયું. તમે અમે બધા ભગવાનના છીએ. તમારો ના મારું મેળા એક સપનામાં થઈ ગયો એવું છે. બીજું કોઈ કારણ નથી. તમારા તમારું અને અમારું જીવન પરિવર્તન કરવું એ જ આપણો ધર્મ છે. ભક્તિ કરવી એ ખાવું પીવું, સાફ પાણી કરવું ને ફરવું કે જમતમ બેકાર સ્થિતિમાં ફરવું ન ભક્તિ નથી. ભક્તિ એ આખા જીવનનું પરિવર્તન થઈ જાય. જ્યાં સુધી સત્સંગના યોગમાં રહી અને વિવેક ન આવ્યો હોય
હૃદયમાં ભક્તિ ભગવાનની ન આવી હોય ત્યાં સુધી જીવન પશુ જીવન કહેવાય. શાસ્ત્રોનું પ્રમાણ છે ત્યાં સુધી એને દેવ ન કહેવાય, નર પશુ કહેવાય. પંચભૂતનો દેહ અને આત્મા પણ અહંકારના મન ઇન્દ્રિયના ક્રમના વશ મોહ મદિરા જેમ પી અને બે ભાન હોય એમ અહંકારના વશ હોય અને આત્માનું ભાન ન હોય એ નર પશુ કહેવાય. તો તમારો ને અમારું જે યોગ મળ્યું છે એ આપણો નશો ઉતરી જાય, આપણે બધા નિર્મળ થઈ જઈએ, શરીર ભાન વિહળી જાય, આપણામાં જળહળ જ્યોતિ આત્મા છે અને આપણે ભગવાનના છીએ. ભગવાનનું ભગવાનને અર્પણ કરવું આવા શુદ્ધ ભાવ તમે કરો અને અમે કરીએ તો તમે અમે મળ્યા પ્રમાણ છીએ. બાકી જો અમે રોટલા ખાવા ફરીએ તો રોટલા તો દરેક યોનિમાં જો જીવ જાય તો એને પેટ પૂરતું તો મળે છે. કીડીથી તે કુંજર સુધી પ્રાણી માત્રનું પોષણ કરવાવાળો પરમાત્મા છે. જળમાં, થળમાં, પાણીમાં, પવનમાં, આકાશમાં બધા જેટલા જીવ છે એટલાનું પોષણ પરમાત્મા કરે છે. એટલે ખાવું પીવું એને જો તમે ભક્તિ માનતા હો એ તો એક શરીર છે, અન્નમય કોચ છે, એટલે એનો આહાર જોઈએ. પણ એ એકલી ભક્તિ નથી, એના હાથથી આપણા જીવનનું પરિવર્તન કરીએ તો ભક્તિ છે. સ્વભાવ સુધરી જાય, નિર્વેર વર્તી થાય, ક્રોધ, ઈર્ષ્યા, વેર, ખટાશ, મમતા આ રોગ છે ત્યાં સુધી આ ભક્તિમાં કલંકિત છે. જીવ જીવ વશી કરે વેર, જગણો કરે આઠો પેર, તો ભક્તિ સેવી ફરે. અરે રે મનખાદેવના અવતારમાં, મનખાદેવનો અવતાર એ વેર અને વાસના વિહરી જવાનો અવતાર છે. વેર અને વાસના વિહરી જાય તો મોક્ષમય જીવન થઈ જાય. આ અવતાર છે. આ તમે જે ભાળો છો એ મનનું બનેલું છે, અજ્ઞાનનું બનેલું છે. આપણી મૂળ ભૂમિ તો શાંતિનો સાગર ભગવાન છે. આ જેમ ધરતી બધાને ધારણ કરી રહી છે, ઝાડ મકોન સર્વભૂતો બધા ધરતીના પર વસી રહ્યો છે, એમ આપણે બધા એક ભગવાનમાંના ઉત્પન્ન થયેલા આત્માઓ છીએ, ભગવાનના છીએ. પણ આ સંસ્કાર ભૂલી ગયા છીએ. લૌકિક સંસ્કારો લઈ ને આપણું સ્વરૂપ આપણે વિહાર્યું છે. આપણા ભગવાનના આપણે વિહાર્યા છે. જેમ કોઈ બાળક હોય અને પિતા રાજા હોય, રાજાનો કુંવર હોય, પણ રાજાને ભૂલી જઈને રખડતો થયો હોય તો ભીખ માગતો હોય બેભાન અવસ્થામાં. પણ જાણીને કોઈ ખ્યાલ આવે કે તું તો આ રાજકુમાર છે, આ આખા રાજગાદીનો ધણી છે. જો એનું ભાન પ્રગટે રાજા મળે અને વિચાર કરે ભાન પ્રગટે તો સિંહાસનનો રાજગાદીનો ધણી થઈ જાય. એમ લૌકિક સંગથી વેર, ઈર્ષા, કપટ, મમતા, જીવ જીવ વશી વેર. અરે રે તમે આ ભગવાન છો મિલે હે? મનખાદેવના અવતારમાં આવું જીવન હોય? મનખાદેવનો અવતાર તો દેવ અવતાર છે. વેર અને વાસના વિહરી જઈ આપણું સ્વરૂપ સંભાળો. આપણે બધા કોના છીએ? ભગવાનના છીએ અને આત્માઓ છીએ. આપણું કુણ છે આ સૃષ્ટિમાં? કે પરમાત્મા છે. આપણે બધા છીએ નેત્રે દેખાય, કોને સંભળાય, જીવન બોલાય, આ શ્વાસો ગતિ કરે છે, ખોલ તો રોમ રોમ પોકે છે. આ દેહ સ્વરીને બનાવ્યો છે. અરે આ દાતાર જો એક ઓબાના ઝાડના હોમણ કેરીઓ આવે છે, આ ફળ સ્વથી બનાવે છે. બહેના થોંદલામાં દૂધ કુણ બનાવે છે? જન્મ તો પહેલાં દૂધ સ્વ બનાવે છે આ દાતાર. અરે આવો ભગવાન આપણે વિહાર પાડ્યો એટલે આપણને આ અભિમાન આવ્યું છે. હું અને મારું થયું છે. ન કહે હે જીવ તું અને તારું, હું તારું, તું હતો જ ને, હમણાં આવ્યો છે, જતો રહેવાનો છે. તારા દોયડી તો બાંધેલી નથી. તું આવ્યો તો કોઈ લાવ્યો નથી, જવાનું તો કોઈ હાથી આપવાનું નથી. અને આ જે હોય એ તો દૂર ઠેકાણામાં છે. આજ તને મોહ લાગ્યો છે, આજ તને રડ લાગી છે. અરે રે તું તારો માલ, તું તારી મૂડી, તું તારું ધર્મ સંભાળ. તારા હાથી આવનાર જે શિરવર એનો તું પલ્લો પકડ. જો પૂર્વજન્મનું કર્મ અત્યારે આવીને સતાવે છે તો આજનું કર્મ કેને કહે છે? ગાય થયું છે, ગોળું થયું છે, ગજાળું થયું છે, ઊંટ થયું છે. આ બધા પૂર્વજન્મના કર્મના જીવ છે. આ બધા છે, બધામાં આત્મા છે. કીડીથી તે કુંજર સુધી
ઝાડ 6 છે. આ લેબડાનો ઝાડ, ઓબાનો ઝાડ, બાવળીઓનો ઝાડ, લેબડાનો ઝાડ, આ બધા આત્માઓ છે. મનુષ્ય અવતારમાં જે એને બુદ્ધિ મળેલી એનો ગેરઉપયોગ કરેલો, બીજાને ક્ષેત્રમાં બુદ્ધિ વાપરેલી જળ બુદ્ધિ થઈ ગઈ. એક ઇન્દ્રિય મજા છે આ જીવ. આત્મા તમારા મારા જેવો આત્મા છે. આમાં આ બધા દુઃખ સહન કરવા પડી. જો ક્રોધ કરનાર જે આત્મા હોય એ નાગનીઓની મજા છે. માંસાહારી જે આત્મા હોય એ વાઘ અને મનાળું, કૂતરો, કાગડું, હોમળું આ એની પ્રાપ્ત કરે. શાસ્ત્રોનું પ્રમાણ છે. રજોગુણી જે અભિમાની જીવ હોય એ ગધાડાની યોનીમાં જવું પડે છે. ગધાડુંનું ઊંટ. અરે રે આપણો મનખા દેવતા, આપણને ભગવાન મળ્યા, આપણને થોડી તક મળી. જતા જતા છેલ્લે શાળે આપણને આજે ભગવાન હોબરવા મળ્યા. આપણા હૃદયમાં ભગવાન અને આ બધું ભગવાનનું છે. તમે ન માનો તો રખડ્યો ઓય આવ્યો તો કોઈ નહીં પહેવા દે. આ બધો ફરે છે. હોમળો ફરે, કાગડો ફરે, ઓજરો ફરે, કૂતરો ફરે, નાગ થઈને ફરે, વાઘ થઈને ફરે, વેસી થઈને ફરે, પણ કોઈ પહેવા ન દે. આ જોઈ લો તમે. આત્મા આનો આ તમારામાં હાલ આત્મા છે. આ જ આત્મા બધીઓનીમાં જાય. જો અત્યારે હું આ બેઠેલો છું, તમે મારા પર ભાવ કરો છો, છતાં હું જે વ્યવહારમાં એક ભૂલ કરું તો મને તમે વ્યવહારમાં શું દશા કરો ખબર છે? આપણે એક મકાન હુરવાનું હાલો અને મને હું રાતે ચોરી કરું ને 10 તોલાનો ટૂપિયો હોય કે દોરો હોય કે લોકેટ હોય કે પેલો પાટીઓ ને તેરીઓ ને એવું હોય છે, એક લઈ લ્યું તો હવારમાં શમ કરો તમે? હે આ ફૂલોના હારતો હોય છે, ગુલાબ તો ઉપર પડેલો છે, આ જાય એવો નથી, પણ હવારમાં હેનો તોરણ બંધો, ખારોનો તોરણ બંધો ના તે આજ કર્યો. આમ શું જવું પડે? ઓથી જેલ છે માં ટુકડી પડે છે. ખેડાડું મત કા પાછા એ ઘોડાને એ મેદાન જેલમાં જઈને બેડીઓ ખખડાવી પડે. એક વ્યવહારમાં ભૂલ ખાતો જીવની ફૂટી બદામની કિંમત નથી રહેતી. ત્યારે તમે જોઈ લો, રાજા જેલ શાણ કરે છે કે વ્યવહારમાં જીવ ભૂલ કરે છે એને રાજા જેલ કરે છે. તાર જો કરણીમાં ભૂલ કરો તો આ માલિકની જેલો છે. બરદા, બેહો, ઊંટ, કૂતરો, કાગડો, હોબળો આ કર્મહીણ જીવો આમ કેને કી હવે રોવું છે. તમારામાં કૂતરો રોવું છે રાતે? ભાઈ કૂતરો રોવું છે રાતે? કદી પૂછ્યું તમે કે શેમ રૂવો છો એમ? હે આ રૂવું છે, સમર્થી આવશે રૂવું છે. જેમ હું ભૂલ કરું અને જેલમાં જાઉં પછી હું રૂવું, પણ એ કોણ દાદ પૂછે? તાણે વ્યવહારમાં ભૂલ કરો તો જુઓ, જે આપણું રક્ષણ કરનાર રાજા છે, જે પોલીસવાળા, જે ફોજદારો આપણું રક્ષણ કરવાવાળા છે એ જ આપણને સજા કરે છે. તારે કરણીમાં ભૂલ કરો તો જે ભગવાન આપણું રક્ષણ કરવાવાળા છે, જે દેવો આપણને સુખરૂપ થઈ રહ્યા છે, સૂર્ય થઈને પ્રકાશી રહ્યા છે, ઇન્દ્ર થઈને દ્રષ્ટિ કરી રહ્યા છે, આ ધરતી માતા થઈને પથોણું થયું છે, પણ આ દેવો સજા કરી. આ સજા છે દેવોની. આ બળદના અવતાર, ગાયોના અવતાર, ઘોડોના અવતાર, ઊંટોના અવતાર, કાગડોના અવતાર, લેબડોના અવતાર, બાવળીઓના અવતાર આ બધા અવતાર છે. તમે મોટી ભક્તિ ન કરતા, તમે નિર્મળ થજો. ભક્તિ કરે અને અભિમાન રહે તો ભક્તિ નથી. ભક્તિ કરે એ આત્માનું અભિમાન ગળી જાય. સમરા સંત સદા સુખ પાવે, નિર્મળ નિરમે નાતા. સમરા સંત સદા સુખ પાવે, નિર્મળ નિરમે નાતા. पढ़ में पाप कटे काया का, पढ़ में पाप कटे काया का, निजे निरंजन आता ओ साधु भाई, हरिजन हरि को दाता. अरे भगवान
પરમ પિતાનું સ્મરણ કરે ને અભિમાન રહે તો ભગવાનનું સ્મરણ નથી. જુઓ, એક વ્યવહાર ભક્તિ તમે અમને કહ્યું હતું, અમે હા કહી હતી. ત્યાંથી જુઓ, અમારે વશમાં રસ્તામાં ખાડો તો પૂરી પાર ઉપર થઈને મોટર ઊંચી કરીને કાઢીને લઈને આવ્યા. પણ મોટર સમય જે ગામ આવવાનું હતું એ ગામમાં આવી જા, અન્નમ ભક્તિ કહેવાય. જે સ્થળમાં મહેતા ત્યારે એને ઓયા આવવાનો નિષેધ કર્યો. તમને જે વાક્ય કહ્યું એ વાક્ય પ્રમાણે જો ચોથી વિદાયગીરી થઈ, રસ્તો તો કાપી અને જો આ ધારાને જા પર આવી ગયા તો મિયાલ ગામમાં આવવાના ત્યાં આવી ગયા. અમે તો મોજ મળવાની રહી. એ ભગવાનની ભક્તિ કરનારા આત્મા, ભગવાનનું સ્મરણ કરનારા આત્મા, પુરુષાર્થ કરનારા આત્મા, જેમ અમે મિયાલમાં આવી ગયા, ખેરાળું મુકાઈ ગયું, અમારે ખેરાળું કોઈ નથી. જુઓ, અમારે હેડવાનું કોઈ નથી. જુઓ, અમારે કોઈ ચિંતા નથી. એમ તમારા કહેવાના ધારા નેજા પર આવી ગયા, આમાં મને સાફ પાણીની કે બેહવાની ચિંતા નથી. પણ જો તળાવ ઉપર આવો તો જો તમે આવો, આ ઘરને બધો હોમ આવો તો ઘર આવે તો આ ગોદરોના મંચ ગોઠવ્યા છે ને આ પંખાને જો જેટલા પરમાણ હતું એટલા પરમાણ આવ્યા તો અમે ભોગવીએ છીએ. એમ જો ભગવાનની ભક્તિ કરનાર આત્મા હોય, એ જો આત્મા વેરવર્તી, કપટ ભાવ, ઈર્ષા, ખોટી મુમાર આ રોગ ધોઈ નાખી અને વાદર વગરનો જેમ સૂર્ય થાય એવો નિર્મળ આત્મા થાય. આ મારામાં આત્મા, તમારામાં આત્મા અને આપણા પરમપિતા પરમાત્મા, એ પરમાત્માનો તત્વો છે. પાણી તમે વાપરો છો પણ પાણીનો બનાવનાર દાતા તો એ દેવ છે. આ પંખા મૂક્યા છે પણ આ પવન કોના આધારે છે? આ ધરતી કોના આધારે છે? તમે જમણ બનાવો છો પણ તત્વો કેણે બનાવેલો છે? અનાજના કણ કોણ બનાવે છે? ચા પીવા દૂધ કોણ બનાવે છે? એટલા બહેના થોનેલોમાં પડુમાની દૂધ છૂટું કોણ પાડે છે? ઠીક, એ બધું કરવા છતાં અમારા મોમાં એક કોળીઓ મેલીએ તો રોમ રોમ કોણ પકાડે છે? એક કોળીઓ ન પસવું હોય તો ન પસવા દે. કારણ તમારા અમારા પ્રાણી માત્રમાં, રગ રગમાં, રોમ રોમમાં એક પરમાત્મા રમી રહ્યા છે. આવો શુદ્ધ ભાવ કરી ભગવાનને અર્પણ કરો. ભક્તિ કરવી હોય તો અભિમાન ઘણી ખરાબ શીખ છે. જો ધર્મ હાહુ ના પાળો, બાપાઓ, બેટાઓ, દીકરાઓ, દીકરીઓ, હાહુઓ, વહુઓ, એ શરીરના ધર્મો છે, એ પરધર્મો છે. પણ આ મહિલો આત્મા દેવ છે, દેવને સમજીને દેવના ધર્મ પાળો. સાધુઓ, સંન્યાસીઓ, ભગતો પણ એ શરીરના ધર્મો કહેવાય. ફક્ત તમારામાં આત્મા કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તી વહી નિજ ભાવમાં થયો કરતા તો, જેમાં સૃષ્ટિ કા સંસાર નથી, જગત જ નથી, જન્મ મરણ જ નથી, દન રાત જ નથી. આવો આત્મા ભગવાન તમારું સ્વરૂપ છે. આ ભગવાનને યાદ કરો. બોલો સદગુરુ દેવ. જે ક્રિયા કરો એ હંપ રાખો. આ ભક્તિ કરવી હોય તો અભિમાન દૂર કરીને કરો. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ, જેને આપ્યું જ્ઞાનની તેને સદા પ્રણામ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. દેહ છતાં જેની દશા ભરતે દેહાતે, જ્ઞાનીના શરણમાં સદગુરુ દેવ. આપણે કોઈ બહિર્લક્ષ્ય ન રાખવી.
અને અંતરાત્મા ભગવાનનું લક્ષ્ય દોરીએ તો દોરવાય તું, પણ મનની સ્થિરતા નથી. આપણને મનની સ્થિરતા નથી, આત્મામાં શાંતિ નથી. આપણ કોણ છે એ ખબર નથી. ભગવાન એ હું એ દિશા નથી. એ આપણા વલવલ મનખાદેવના અવતારમાં એક ક્ષણ ભગવાન ભગવાન ભજવા સારું કોઈ બેહી રહું હોય ને ભગવાન ભજવા એવું તો થોડું જ હોય. અમારા માથે આગ કરનાર પુરુષ હતા, એને સુખો આ દિશા લેવા. અરે તો કરતો હરિનું ધન તપતી રત્ને બહુ કહી આત્મા તું વિચાર કર, તું કોણ છે? તું હું કરવા આવતી હતી? આખી 84 ભવ ખેડી અને તું મનુષ્ય અવતારમાં આવ્યો છે. તું હું કરવા આવ્યો છે? તારા હું સંબંધ સમજ? તારે સ્વ દોરી બાંધેલી છે. તારા વડીલા સ્વ જા, તું શેઠી દોર રહેવાનો છે, સ્વ જવાનો છે. આવા વિચારો કરીએ તો આપણું ખોટું જે અભિમાન થઈ ગયું છે, આપણને ખોટું મમત્વ થઈ ગયું છે. ખોટો જીવ વસી વેર રાગ કશાય ઈર્ષા દ્વેષ આ રોગ લાગુ પડી ગયું છે. અને પણ નકર તમારા હું બગડી જાય છે. મનખાદેવના અવતારમાં ડુંગરાજી જેટલો પુણ્ય લઈને આવેલા છો તમે. તમારા હૃદયમાં આત્મા ભગવાન બેઠો છે. એના હું 25 વર્ષ 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ હોય 80 વર્ષ હોય છતાં આપણા હૃદયના ભગવાન હું આપણે ન જોઈએ તો આપણી કેટલી બધી નિર્માણતા કરે. આપણે હું ભગવાન આપણને હું પછી શિક્ષા કરી. મનુષ્ય અવતાર મળવાનું કારણ એક જ છે કે આ દેહ ધરી અને આ દેહમાં દેવ રહેશે. આત્મા દેવ ભગવાન લોકાલોક નથી. દેહનો ભાવ ટાળી અને મહિલા દેવમાં સુરતા કરવી એના માટે આવતા છે. અત્યારે તમારા પાસે પુણ્ય એટલો છે, અનંત અવતારનો પુણ્ય ભેગો થયો છે, ત્યારે મનુષ્ય અવતારમાં તમે આવ્યા તો ફરી આત્મા વિચાર ઉપર આવો, આત્મા ભાવ ઉપર આવો. આત્મા બોલવું, આત્મા હોભળવું, આત્મા વિચારવું. શરીર એ આત્મા નથી, અહંકાર એ આત્મા નથી, મન એ આત્મા નથી, ઇન્દ્રિયો એ આત્મા નથી, કર્મ એ આત્મા નથી, શરીર એ આત્મા નથી. તમારો આત્મા જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે. નાશ કરી થાય જ નહીં. જન્મ મરણમાં સજ નહીં. સૃષ્ટિ કા સંસાર જ નથી. સંકલ્પ વિકલ્પ થાય જ નહીં. આવું આપણું સ્વરૂપ આપણા હાથી છે. છતાં આપણને દિશા જ નથી. નકા આપણે શું કરવાનું હોય? તમે શું કામ કરો છો? કે તમે બધા છો આ તો બધું જૂનું છે. તમે મેવર હારો છો. હે આ જમીને દીધા છો બિયાલો પવન ન હોય તો પેદા કરો. સૂર્ય નો પ્રકાશ હતો તો પ્રકાશ આલો. ઠીક તમારામાંની આ દેવમાંની દેવને આટલી જાય તો રાખી શકો. તમે ખોવ અને ન પસે તો પસાવો. નેત્રોમાં ન દેખાય તમે દેખો. ત્યાં તમારા આવું રોમ રોમ અને રગરમાં ધરતી થઈને, સૂર્ય થઈને, ચંદ્ર થઈને, પાણી થઈને, પવન થઈને, ઇન્દ્ર થઈને રક્ષી કરે અને દેવ થઈને રક્ષા કરે છે. આ હાથ દેવો તમારી રક્ષા કરી રહ્યા છે. સૂર્યદેવ, ચંદ્રદેવ, અગ્નિદેવ, આકાશદેવ, જળદેવ, ઇન્દ્રદેવ, અગ્નિદેવ, અનામદેવ. જો અનાજના કણ બેહે છે, મકાઈમાં જે ડોડા બેહે છે કે બાજરીમાં કણકૂટ હોય છે, એમાં તમે કેટલી મજૂરી કરી. આ ઘણી તો આપણે ભણ વગરની ક્રિયામાં કરું બેસે નહીં. જોડે હું કરું અરે તું હું કરું. તને કોણ ફેરવાશે તો તું જો તું કોણ છે, તું હું કરે, તારી હું સત્તા છે. બધા હારામાં હારો એમાંથી જીવ જાય તમે રાખો. દીકરો હારામાં હારો એમાંથી આત્મા જતો રહેતો.
ઓખર થઈ જતું રહ્યું, લકવો થઈ જાય તો, કેન્સર થઈ જાય તો આપણા કરતા પણ ગ્રંથિ પડી ગઈ છે. કોણ આવવાનો કરતા હરતા કોણ છે જુઓ તો ખરા. આપણું હું અને મારા આપણાનું અભિમાન શું છે એથી આપણને અશાંતિ થઈ ગઈ છે. હું ધણી જોડે હું ધણી, અલ્યાવાનો ધણી ભગવાન કે તું ધણી, સૂર્યનો ધણી તું છે, આ ભૂમિ માતાનો ધણી તું છે, જળદેવનો ધણી તું છે, ઇન્દ્ર થઈને દ્રષ્ટિ કરે છે એનો ધણી તું છે, અલ્યા અન દેવ જે કહેવાય છે એનો ધણી તું છે. હે માનવી તું હું કરી જાય તારો પરમાનો આવો દેહ આવા ઘાટ કહેવાય. આ રેખાઓ સ્વરી ગઈ. જન્મ તો પેલા દૂધ બનાવ્યું છે, કેને તારી રક્ષા કરી છે? તું ગીરો હોય તો 12 કલાકે જાગે રાત્રિ, તારી રક્ષા કોણ કરે છે? સુખ હોય તો રોમ રોમ અને રગરગમાં કોણ પોપર? તારા શ્વાસોશ્વાસની ગતિ તું ગીરો છે એ વખત કોણ લે છે? તારે રખવાડા કોણ છે? તું હું છે, તું હું હાઈ, તું હું કરે છે? મનુષ્ય અવતાર એકલો નિવૃત્તિનો માર્ગ છે. શરીરની કોઈ ક્રિયા હોય એ વર્તમાન ક્રિયા છે, વર્તમાન ક્રમ છે, નિત્ય ક્રમ છે. એક તમે નવ ધો ખો, પણ વસ્તુ કેની, તત્વો કેનો? કેરી બનાવી એક ઓવાના હોમન કેરીઓ આવે છે તો બનાવો કેરી, તમે બધું ખાઈ જ જો છો. જે આવ્યું ખાઈ જવું, જે આવ્યું ખાઈ જવું, જે આવ્યું ખાઈ જવું, પણ બનાવનાર કોણ છે? દાતા. તમે બધું પતાવતા શીખ્યા છો. અને સતો બનાવનાર જે દેવ છે આ બધાનો દાતાર છે. એ દાતારને ભૂલી જઈએ તમારે જવાબ કોની આલો પ્રેમ તમારું માનવું છે? ભક્તિ, ભક્તિ તો તમારા હાથમાં પડી છે. તમે એક સહેજ અંગ અમોળો ઉપયોગ મેળ સહી કાઢી નાખો, કરવાડિયાના પાર જેવું છે. આંખ ઉપર પગલો વળ્યું હોય અને કાઢી નાખીએ તો ભડકા જેવું આખું વિશ્વ જણાય. અનંતા સૂર્ય ઉગે, કરોડ સૂર્ય ઉગે તો આંખ ઉપર પગલો હોય તો દેખાય? તારા આપણા અંતર પર મેલ વળ્યું છે, આત્મા પર આવરણ છે. આવરણ દૂર થાય એવું વર્તમાનનું કર્મ કરીએ એનો ભક્તિ. તમે લ દ ખ કરાવો, વ્યવહાર કરો, વ્યવહાર કરવાની ના નથી. પ્રવૃત્તિ ફેરવો, ભાવ ફેરવો. દેહના ભાવથી વ્યવહાર કરો છો એ વ્યવહાર પશુ જેવો વ્યવહાર. એકથી રાગ થાય, એકથી કચાય થાય, એકથી ઈર્ષા થાય, હું થાય, મારું થાય, ખાઈ ગયું, લઈ ગયું, જન્મ્યું, મળ્યું, ભાગ્યું, તૂટ્યું. પાછો એ શબ્દો રાખતા નથી. કે જાય શું જ્યાં તમારા ગામમાં કોઈ મરે છે? તમારા વડીલા કોઈ મરી જાય કે બતાવવાનું હોય છે? હે શું જા ઠીક અત્યારે દાખલ થાય શું થાય? તમારું વેગળા કાર્યકારી શું દાખલ થઈ ગયો શું થવાનું? એમાં દેવ છે શું થવાનું છે? શરીર તો જાણે માટીનું બન્યું છે. હું બહારના જેમ સાકરા થકી વાહન ઉતરે એ શરીર તો એક જળ છે, કર્મનું બનેલું પડેલું છે. પણ મારા આત્મા જ્ઞાતા દ્રષ્ટા આત્મા જેના અનુભવ હશે એ ઉત્પન્ન લયનું જ્ઞાન તેથી જુદાવનાર થાય ને કેમે ભાન. આવો આત્મા, મા કરતા આત્મા, વિશ્વનો ધણી આત્મા, તારું સ્વરૂપ પરમાત્મા. હે માનવી તું ધ્રલોકમાં દવાયો છે કે આ રોગ ફેરવા પાછું જવું છે 84 મનખાદેવના અવતારમાં આ વિચાર ન કરે તો શિયા અવતારમાં આ વિચાર થઈ શકે. ભક્તિ એટલે તમે એમ ન જાણતા કે બેહી રહેવું, ખાવું ને મનગમતા ફરવું ન ભક્તિ નથી. તપ આત્મા બોધ સંભાળી અને આત્મામાં રહેવું. આપણામાં આત્મા, આ બધામાં આત્મા અને આપણા પરમપિતા પરમાત્મા અને પરમાત્માનો તત્વ છે. બધાના પેણી પરમાત્મા છે. આ તો અજ્ઞાનથી હું કરે જાય. જપત ને ખાવા પીવા પહેરવા ઓઢવા પૈસા ટકા વૈભવ ઇજ્જત આબરૂ મૌન બધું હોય તો હું કરું રે, હું કરું, હું કરું, હું કરું. અને ભૂતના હું આવું ભૂતો આવું પડી જાય. આ હું કહેવાય મનખા દેવ અવતાર અને વળી સોધરીને કે અવતાર આખા પાત્ર
તાર પાસે આખા પાત્ર ધરતી માતામાં તું એક કરી નાખે તો અનંત બીજ કરી દેનાર પરમાત્મા એ તો પરમાત્મા. જો આ તો દેવો છે તારી રક્ષામાં તાણ તને અડકવા તું એકબીજાથી ઈર્ષ્યા કરે, કપટ કરે, વેર રાખે, દંભ રાખે અને તારાથી ગરીબ હોય એને દબાવે, ક્ષેત્રે તો મનુષ્ય કહેવાય. તમારે તો કોઈ એવું નથી. અને બીજું ભાઈ મનખા દેવ અવતાર, તારા દેહ દેવળમાં દેવ રહેશે, દેવ સાક્ષાત ભગવાન. જો એને ફૂલોનો અભિષેક કરાય જે કોઈ એવા મૂર્ખા તમારે તો કોઈ કરતું નથી, પણ એવા મૂર્ખ આત્માઓ હોય એ દારૂનો અભિષેક કર્યો તો સ્વજની હે ને વસ્તુ બધી ભગવાનની અને આપણે કેવું ઊંધણી એટલે તમે કોકના શો થો તો કોકદારો શું થો, પણ ભગવાનના શો તત્વો બધો ભગવાનનો ધણી ભગવાન અને તું કે હું ધણી કેમ કરું તારે હે આ શો શાણ શું કે ભગવાન બધાના ધણી ભગવાનના આધાર આખું વિશ્વ બધો તત્વો એનાથી આ બધા દેહોમાં સર્વભૂત હૃદયમાં એક ખેલ ખેલનાર. અને પછી તું આ સુધાર મળીને બેસે તો હું ધણીને હું મારું પછી અભિમાન શમ કરી જાય. ભક્તિ શો થઈ કહે હું થી તો રેગડા છે, હું હોય તો લખી રાખું કે ભક્તિ ન હોય, અહંકાર હોય તો ભક્તિ નથી. એ તો રાવણનું રાજ આવ્યું. અહંકાર હોય એ રાવણનું રાજ છે. રાવણનું રાજ તો બધા રાક્ષસો રહેવાના. શિયા રાક્ષસો ક્રોધ, લોભ, મોહ, મમતા, મૌન, બળાઈ, ઈર્ષ્યા, કપટ આ રાક્ષસો છે. આ 84 લઈ જનાર છે. આ રોગમાં જો રાખ્યો ભક્તિ કરવી હોય તો તમે નિર્મળ આત્માઓ છો. આ રોગ દૂર હટાવો. ખેતી જેવું હોય, ખેતીમાં ઘઉં હોય અને મારે શીલ ઉગી હોય તો જો શીલ નેડી નાખવી પડે. શીલ માર્યો આધી દીવાય, પંડી રહ્યો આધી દીવાય તો ઘઉં પાક લ્યો હે તાણ તમે કશે કશે ગણીએ અડધા તેલના અડધા પાણી મન ગમતા ગુરુ કરીને મન ગમતા શેલા થવું અને ભક્તિ કરવી એ ભક્તિ કહેવાય. ભક્તિ લજ્જિત થાય. ભક્તિ બગાડી લોભી લાલસુ, સભા બગાડી કુલ કેસર મિલ ગયા દૂરે ઉભો કહેવાય. તો તમે નિર્મળ થો, તમે ભગવાનના છો, ભગવાન તમારા છે. તમે લોકની વાતો વાપરી તમારું સ્વરૂપ નથી વિહારો. તમારા ભગવાનને તમે વિહારો તમારે જવાબ આપવો પડે. આ છે એ તો जुग 2 दिन का मेला, सब सला सली का खेला, તારે સંગ ની અધેલા. જો આ બધું તારે હોય નું વામે લીધું પડે, શરીર વામે લીધું પડે. કર્મ તારા હાથે બંધ. અને કર્મ જો તું આત્મા મરે, આત્મા સમજીને બધામાં આત્મા ધર્મ પાડી અને જો કર્મ કરે તો જોડે તું પરમાત્મામાં જવાનું, તો તને કર્મ સાલુક મળી જવાનું. અને જો તું આત્મા વિસર્જન કરી ના અહંકાર મન ઇન્દ્રિય કર્મ શરીરના વિલાસમાં બે ભણ અવસ્થામાં જેમ દારૂડિયો દારૂની કેફમાં ઉકાળો પડ્યો અને કે હું દિલ્હી સ્નાપુરનો રાજા છું, ગાદીપતિ છું કે. આમાં એક છોકરો મને ભેગો થયો, ગોકળભાઈ હું એક વાત હાસુ કીધી. જેટલો છોકરો 18 વર્ષનો છોકરો હતો. અરે કે હું બાપજી તમારા કરતા તો મને સમાધિ લાગી હતી, તમારા કરતા હું ઘણો વધી ગયો. હું પુણ્ય ખરું કર્યું. આ શાપ બોન ન હોય એને બોલવામાં હું હતું તાર પેણવાનો તંત્રથી થઈ ગઈ છે, ગોળો થઈ ગયો. તે કે મોડામાં એક છોકરી અને એક ડોહી છે ને 3 બંગલા છે ને એમ્બેસેડર ગાડી છે, ઓઇલ મિલ છે. જો મારામાં હું કમી રહી. એ ડોશી કે છે હું છોકરા તને પેણાવું, તું મારો છોકરો થઈ જા. આવી વાતો કરવામાં હું લેવા દઉં. એટલો બે ખુશ ગોકળભાઈ ખુશ. એના કોઈ તમા વગર, એના કોઈ ખોટું ના કે એના મનથી. એમ તમે બે અવસ્થામાં કેફવાની કરો છો, ગોડાના જેવું છે.
અને કેપ ન કરતા આ સ્વપ્નું છે, આ તો તમને પોલાઈ દે હે, દેવોનો બજાર છે, આમાં તમે ધડીપણું ન કરતા, આ તો તમે ઓર સ્વર જતા રહો, આ ઓર રખડતા થઈ જાઓ, હમણાં બુઢિયા ઉગતા હતા, કૂતરો ફરે છે, આ બધો દૂર બાંધેલો છે, ગધાડો છે, ઊંટો છે, આ બધા મનુષ્યતાના પૂરી લાગમાં ખરેખર તમારે બહારથી મારે કોઈ લેવું નથી, તમને કોઈ આલવું નથી. તમે ખોટું મારા વખતે બાજી બાજી કરીને આરોપ કર્યો તો ખેરાડો બાપુનું જે પાણી પીવા જતા જૂઠું પડ્યું એ તમારે બધું જૂઠું પડે ભક્તિ. સત્સંગ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને બોખ્યું કારણ ગણિત પ્રત્યક્ષ. મન બાજી નથી કહો, મને પગે નથી લાગો, મને ફૂલોના હાર નથી ચડાવો, પણ તમારું વર્તમાન જીવન ફેરો. તમારા હાથમાં તમે દગો દેહો તો આખી 84 ફરવું પડે તમારે. જો કોઈ જવાબદારી નથી, તમારો જવાબદાર કોઈ નથી. જવાબદાર એક રીતે છે કે જો કૃષ્ણ ભગવાન હતા અને પાંડવે શરણ લીધું, જીવનના બોધમાં સ્થિર રહીને જીવ્યા, ત્યારે પાંડવોની જવાબદારી ભગવાનને પડી છે. વિદુરજી હતા એની જવાબદારી કૃષ્ણને પડી છે. પણ જુઓ કૃષ્ણના બોધ ફરવાની જીવન હતું. જનક રાજાને જવાબદારી સુખદેવની પડી, પણ સુખદેવ હાથ દાડા એક ખરખા ઉભા, તાર જવાબદારી પડી. તારા હાથ દળનો પરીક્ષિતનો મોક્ષ થયો, ઓની જવાબદારી સુખદેવને પડી, પણ એને પડી તો પેલા તૈયાર થયા કે તમે કેવાય પ્રમાણે ઉડવા તૈયાર છો, તારી જવાબદારી પડી છે. તારે તમે શરણાગતિ વગર કોઈનું શરણ ન લો અને મનગમતા ફરો અને કહેવા મારા ભક્તિ બસ થઈ ગઈ, ભક્તિ તમારા મનગમે ભક્તિ છે. ખ્યાલ કરજો, ખ્યાલ. આ હું વાતો કરું મારા પર જ્ઞાનનો આરોપ ન કરતા. વાતો જો જ્ઞાની ના હોય, જ્ઞાન છે એ તો સંપૂર્ણ ભગવાન. તમારે જ્ઞાન થાય ત્યારે બધા ભગવાન ગણાય. આ બધો લાકડો મળતો સોબળો મારે દેવ ન હોય તો અડીએ તો ગાયું પડું એકલું ગંધ નવ દ્વાર નરકી ભર્યો અંદર વિષ્ટા ખોર શેતન ને સુરણી અને સોગળામાં શું સુખ માનું. એક પડું દેખ ગંધ હળગાઈ દેવાનું છે અને સબ દૂસરથી કેટલો ટાઈમ રહું એ નક્કી શકો ને. ઘર ઉપર, ગામ ઉપર, કુટુંબ ઉપર, શરીર ઉપર, આ તો ધર્મશાળા છે. તું ધણી નથી, ધણી તો સા વિશ્વ ધણે ઉપાયનું બોલ્યું છે ભગવાન પરમ પિતા. તમે માતા, તમે પિતા, તમે સખા, તમે બંધુ, મમ દેવાય. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુ નમઃ કહો છો. એશિયા ગુરુ એ દશાના પુરાણ પુરુષનું શરણ લીધું હોય એ જીવના 3 તાપ ટળી જાય. જેને ગુરુનું શરણ લીધું એના 3 તાપ ટળી જાય. જેમ દીકરી પહેણાઈએ પછી ને પૂછવા નથી જવું પડતું કે મને ઘેર રહેવા દેહો કે નહીં રહેવા દો. સૌ ભાગ કરાયો કાકાજીમાં, કાશીજીમાં, ધનમાં, કુવામાં, જમીનમાં બધા પૂછવું પડે કે બધા અકલાગુ થઈ જાય, બધા અકલાગુ થઈ જાય. ત્યારે તમે ભગવાનનું શરણ લો. ઓ ભગવાન વિશ્વનો ધણી, આવો પરમાત્મા, એના શરણે જાય આત્મા અને કલ્પનાની ઓઢીમાં હૃદયમાં રહે. ઈર્ષા રહે, વેર રહે, ખટાશ રહે તો શરણ કહેવાય. ખ્યાલ કરો. તું કોણ? આ બધું હું કેનું છે? શેડું આપણે કહેવાય વેટ કરે છે કે બધું મારું પણ મોં છૂટું. 2 વર્ષ 4 વર્ષ પણ મૂળ બેડમાં છૂટું. જવાબદારી કોની? જો અનાશક્ત એવું એમ તમે ભક્તિ કરો, ભગવાનના શરણે જઈ આ પછી જે ભક્તિ છે એ અનાશક્ત એવું કહેવાય. ધણી ભગવાન હું મટી જાય, તું થઈ જાય. અત્યારે હું અને મારું થાય છે પણ પછી તું અને તારું થઈ જાય. તારા મારફતી થતો હોય તો ઘટશે. અને એ દેવની સત્તા છે. આત્માની સત્તા વડે તે પ્રવર્તે જોન, દેહને જાણે તેને જાણીને ઇન્દ્રિય પ્રાણ
આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ જણાવો. આત્મા સત્તારૂપ જ્ઞાતાદૃશ. આત્મા સત ચૈતન્યમય સર્વ ભાસ રહિત, જેથી કેવળ પૌન્ય મોક્ષ પંથ એ રીત. આવો આત્મા છે, આત્માનું મહાત્મા લાવો, આત્માના ભાવ જાગૃત કરો. કોઈ નિરાધાર હોય એ આત્માનું દુભ્યોમો, કોઈ ગેળો બળદ હોય, ગેડી ગાય હોય, ગેળો બળદ હોય તો બાપા તુલ ગણાય, ગેડી બે હોય એનું દૂધ પીને આ દેહ આપણા કરે છે. જેમ માતાનું દૂધથી આ દેહ બન્યો છે, એમ ગેડી બે હોય એનું દૂધ ખાય અને બે કહાવાળા લઈએ તો છેવટ પછી દુઃખી કરીએ તો નરક ન હંગરે. નરક ગેળો બળદ હોય, 20 વર્ષ આઠ્યો હોય અને પછી એની હાલત ન હોય એ વખતે હું આ તો નથી ખાતું, આમ તો કેળું નથી ભાવતું, ખોણા નથી ખવાતું, ઘેર આટલું હોત પૂછ્યું છે મોર પીડી જોજો. નરક ની હંગરે નરક. આ તો બે કર્યું છે. આહુ વહુ હોય, દીરોનો જેઠાણો હોય, હંપ રાખો. તમારા બહેના પાડી પાડામાં ફેરફાર રાખો છો? પાડીને વધારે જો રાબીને પાડાને ઓછો જો રાબો એ તમારા હોય તો નહીં હોય, મારે તો એવું છે. હે ના હોય નહીં હોય. આ બહુ સુધરેલા માણસો લાગે. હા શું બોલી જાઓ? જો ગાયો મારવા નથી થતા, પણ આવા નિરપરાધી જન્મેલા ટટુકા બાળકોનું જો દુભ્યો તો નરક ની અંદર નરક. અમારા જેવા રખડતા અહીં કીધું તો ખાઈ જશે અને ઘેર પૈસા આવે તો દૂરની દેખાવામાં કોઈ ગાલે ને ક્રમ લઈને જવું પડે. ખ્યાલ કરજો. અને પુરુષો તમે તમારા જીવનમાં વર્તમાનનું ક્રમ સુધારજો. જો આ છે દેવોનો બજાર છે. જ્યાં સુધી આત્મામાં અહંકારની સત્તા છે ત્યાં સુધી બે ભણ અવસ્થા રહે. બોલો એ ખ્યાલ રાખીને બોલો, કર્મ કરો એ ધ્યાન રાખીને કરો. કર્મ તમારે ભોગવવું પડે. કર્મ એવું કરો કે જે તમારા કર્મથી અત્યારે આવને સુખ થાય અને પરલોકમાં બંધનનું કારણ ન થાય. આવું કર્મ કરો. અત્યારે તમારા પુણ્ય ઘણું છે. સ્વભાવ સુધારો, હંપ રાખો. કોઈ ગેરો ડોશીમાં હોય, કુટુંબમાં હોય, નિરાધાર હોય એવા જીવને કદી હંતા ફેમો નરક ની હંગ્રહ. એવા જીવનો આધાર આવજો. વસનથી આધાર આવજો, વસ્ત્રથી આધાર આવજો, અન્નથી આધાર આવજો, સેવા કરીને આધાર આવજો. જો તમારે પુણ્ય બધો હોય, મનુષ્ય અવતારની રીત સમજવી હોય તો દરિયા જેવું દિલ રાખો. ખોટું અભિમાન કરી ખોટી હોશી ઠઠ્ઠા કરો તો પુની પાપાનું બંધ પાડી અને દુર્ગતિ જતા રહો. પુની પુણ્યા બંધ પાડો. પુણ્યાનું બંધી પુલ હોય તો મોક્ષમાં જાય આત્મા, અને પાપાનું બંધી પુલ હોય તો દુર્યોધનના જેવું પુન થાય. જો આ દુર્યોધન કૃષ્ણ ભગવાને વાતા સતો દુર્યોધન શું કહેતો હતો કે તારા જેવા તો ઢગસે ભરવાડી. તને શું ખબર રાજરમતની ભરવાડી કહેતું. પછી હરોખો તમારે કહેવાય છે. હરોખો પુલે કસડો અમારે તો હરોખો કહેવાય છે. એ હરોખામાં દુર્યોધન ભગવાનના ગુણ ગાય છે. સેવા ગાય છે પાંડવોના ભગવાનના. તમને આવડશે કોઈ કરવી? શીલડી સોલંતા વગરી કપોણી પાસે બેઠો છે દ્રૌપદી રણી. શિર પાડીને અને શિર પાડીને બોધીઓ પાટો ભામાં દુર્યોધન કરસ વાતો ઘેરે અને પડવાના ઘેરે ભરવાડી આયો. સાથે ગોવાળિયા બેસાર લાયો. તેરે દેખીને પાંડવ થયા ગેલા. તેનો પ્રાણ
મોમો મારો ને અને મોમો મારો ને માસી અડધી રાતનો ગયો ગોકુળ નાસી મથુરા મૂકીને અને મથુરા મૂકીને દ્વારકાવાસી રાણી રૂક્ષ્મણી લઈ ગયો નાસી ઓને આપણા અને આવો ને આપણા મન કો કોઈ કેતન થયા તું પણ કૃષ્ણ ભગવાનના દુર્યોધન કે છે કે આવો મહાન સોટો છે આ રોમી છે આ એનો પરાક્રમ આવો છે નવો એના પાર પાંડવો બેહે છે તો પાંડવોની હું દશા થાય આ કૃષ્ણ ભગવાન કે જો આ વાસ છે દુનિયામાં ભગવાન હોય પણ ઓળખવાની વશ ન હોય તો આ મૂર્ખા હોય અભિમાનના ઊંટ ચડ્યા હોય એ સેવા હોય ઊંટ જેવા હોય આ દુર્યોધન કેટલી બુદ્ધિ વાળો હતો ચક્રવર્તી રાજા હતો કોઈને બચતો નતો પણ આની બુદ્ધિ કેટલી કહેવાય કૃષ્ણ ભગવાન તમે ભગવાન કહો છો એ ભગવાનના શું કહે છે કાંઈ નહીં આવો આવો નેસ કોમ કરે છે રૂકમણી લીન નાહી જો મામાને મારી નાખ્યો ગોકુળમાં પૂતના માહીને મારી નાખી અને આ પાંડવોના પાસે રહે છે તો એ દશા શું થઈ ગઈ આ બીજો નિખોમ દે છે પાંડવોની કાળજી કરે છે આ વાયા ડાયા હોય જ્યાં સુધી યોગ અને લાયક આત્મા ન થાય ત્યાં સુધી ભગવાન સમજવાનું નેત્ર નથી પાય તો ભગવાન સમજવા હોય તો થોડા યોગ અને લાયક થો ધર્મરાજાના ગુણ જો અત્યારે ધર્મરાજાનું નામ લેતા એક સામાન્ય કોઈ એવો જીવ હોય તો હા હા કે હું ધર્મ નો અવતાર હોઉં પાપથી મુક્ત થઈ જાય ધર્મનું પોસ્ટ ફેરા નામ લે ધર્મરાજાની ક્રમની જે થિયરી જીવનચર્યા હતી એ સંભાળી એવા ગુણ હાથી જો પોસ્ટ ફેરા નામ લે તો ઘણા પાપથી મુક્ત થઈ જાય આવા જે ધર્મરાજા હતા ત્યાં દુર્યોધન ક્યાં તો ગોડોસ પાંડવ હતું માતા કુંતા માસી નકરંગ સહદેવ ભીમ અર્જુન દ્રોણગુરુ વિદુરજી સંજય સારથી આ બધા જ્ઞાની આત્માઓ સેવા કેવળ જ્ઞાનવાળા આત્માઓ હતા સતો જો સત્પુરુષ ઓળખવા એ ખૂબ સમજવા જેવું મહાત્મા છે ખૂબ વિચારવા જેવું છે ખોટા અભિમાનમાં ફરવું તો આપણો અભિમાન આપણો સ્વ રખડા હે દુર્યોધન ને કોઈ બાધા આપતી હતી દારૂ પીવો હોય તો વાંધો ના આવે મોસ ખાવું હોય તો વાંધો ના આવે કોઈને મારી નાખવું હોય તો વાંધો ના આવે કોઈને લૂંટી લેવું હોય તો વાંધો ના આવે ને પાંડવોને સમજવું શંકર એને જ જો હોય તો ઉભરવું પડે ઠરવું પડે અગર તું બોલાય નહીં અગર તું હેડાય નહીં અગર તું જોવાય નહીં આહાર વિહાર થાય નહીં તાણે મનખાજીના અવતારો વસન બોલો તો સમજીને બોલો બેઠક રાખો તો સમજણ પૂર્વક રાખો જે બેઠકમાં તમારા ગુણ દૂર હોય તમારા આત્માના ગુણ પ્રગટ હોય તમારે ભગવાન સાંભળવામાં આ ભગવાનનું છે આ તો વશમાં પોપોબાઈ રાજ કરી ગયો છે એના રાજમાં એમાં વશમાં તેની આપો કર્યો છે પણ રખડવું પડે પછી આ બુધાખા હો આ કૂતરો જમા લાકડીઓ ફરે છે ગધાડો જમા હું બાર પૈસા લીશે અને ગધાડોનો સોદો પડે છે આ પૂર્વજન્મના ઋણવાળા આત્માઓ બધા આપણા ઘેર ફરે છે હું હગું થાય તમારા હે અભ્યાહો થઈ છે આ દીકરીઓ સોદો પડે છે નાવાની હગાઈ ના હોય તો બહાર કરવો પડે છે આ પૂર્વનો ઋણ છે ને પુરુષો તમને શું પગાર મળશે ઘેર થારી ઓફિસરો શું પગાર આવે મફત મળ્યા છો હે ઉદારતા મળ્યા છો કર્મ કરો એ ધ્યાન રાખજો આ હું છે સૃષ્ટિમાં ભૂલ પડી છે માતાઓ ખ્યાલ કરો સ્વભાવ શુદ્ધ રાખો વેરવર્તી કાઢી નાખો પશુ બુદ્ધિ ધોઈ નાખો બધામાં આત્મા છે આવું સમજી કોઈ આત્મા ન ડૂબો વસન બોલો ન બોલતા આવડે તો મુંદરો બોલતા આવડે તો બોલો
પ્રિય વસન બોલો, અવનું હિત થાય એવું બોલો. મુઠ્ઠી દાણા શકલો નાખો, કબૂતર નાખો, બધા આત્માઓ ઠારો અને અંતરમાં ઠરો. તમારે જન્મ થયો છે એ ઠેકોણા મમતા ન મુકાય એ શાસ્ત્રોનું પ્રમાણ છે કે જેમાં ત્યાગીઓ ઘર ત્યાગે, ગોમ ત્યાગે, દેશ ત્યાગે, કુળ ત્યાગે, બીજા દેશમાં જતા રહ્યા છે. તો જો હું કામ કરી રહ્યા છે હા તારે તમારે બધું ત્યાગીને નાવાની હકાઈ ન હોય ચોરાય ઘરવાખા પૂરવા પડશે. શું છે? ભક્તિ કરવા માટે જીવન પૂર્વના પ્રારબ્ધના યોગો તમારા છે એ હપાવો અને આત્માને સમજો અને વાવણી કરો. કોઈ અભ્યાગત હોય, બીજું હોય, ત્રીજું હોય, સભા શુદ્ધ રાખો, બધા આત્માઓ ઠારો. સેવા તો કરો પણ ખ્યાલ કરો. જુઓ, મા બાપ જન્મના દાતા હતા એ નથી રહ્યા, એ જગ્યા તમારી નથી, તો બે જણ ઉછીના લીધા છે એ શું કારણ? જો કોઈ નથી તો તેની આપોષણ તો રહેવાનું છે. એથી મૂકીને જીવને જતું રહેવાનું છે. ને કર્મ બોધો તો તમારે બહુ ગભા જવું પડે. એટલે મારે એમ નથી કહેવાનું કે તમે કર્મ નથી કરો, પણ કર્મ એવું કરો, સમજણ પૂર્વક કર્મ કરો કે જે કર્મથી તમારો આત્મામાં શાંતિ આવે, તમારાથી બીજા આત્માઓનો શાંતિ અને સંતોષ થાય, તમારા ભગવાન પ્રસન્ન થાય. ભગવાન જોઈ રહ્યા છે. તમે ગરમાવો, બાયણાવો, દનવો, રાતીવો, બધા ભગવાન જોઈ રહ્યા છે. ભગવાન તત્વો તમને આલ્યો હોય તો હેતરમાં જેમ વાવણી કરીએ અને જેમ પાક લઈએ એમ તમે વાવણી કરો. બધા આત્માઓનો સંતોષ આલો, શાંતિ આલો, તો ધન ધન અવતાર થઈ જાય. આ અવતાર છે એ કર્મની ગ્રંથિ તોડીને આત્માના પરમાત્મા મળવાનું છે. લોહેણ એક લવાની છોકરી લોહેણ હતી, 8 વર્ષની છોકરી હતી. જો આત્માનું જ્ઞાન હતું. આત્મા દેવ ભગવાન અંતરમાં જણાય, બધામાં ભગવાન જણાય. તોડર શબરીબાઈ, મીરાબાઈ, આ મહારાજ મીરાનો ભગવાન છે. મીરાબાઈ દાસી દાસી કરે છે. આ રોગ ફેદવા રહ્યો તો અમરાપુરમાં જોત મીરો હે ઈ રાજગાદી કોને ઉપદેશ કરવા જો? પણ જો આ તાકાત તારા અત્યારે તો કોઈ સર ને તમે જાઓ તો બેઠા બેઠા સારું પુસ્તકો છો, સારા વિચારો કરો, સ્વભાવ શુદ્ધ કરો, બધા આત્માઓ ઠારો. કુટુંબમાં હોય તો હંપ રાખો, ગોમમાં હંપ રાખો. જોવો તો આહાર વિહાર સુધારો. આહાર વિહાર જો મળે છે તો જીવનમાં ધૂળ પડી, પશુ જેવું જીવન થઈ જાય, કંટાળ ભૂમિ થઈ જાય. કોઈ આત્માથી વેર તો વાસના, જાણ સુધી વેર અને વાસનાની નિવૃત્તિ નહીં થાય ત્યાં સુધી આત્મામાં સુખ નહીં આવે. તમે સુખ ભોગવશો એ સુખનો સાગર અને ગુણોનો ભંડાર એ આત્મા તમારા હૃદયમાં ઉભો રહે કાયમ સર. તો આત્મા ભાવ સંભાળી આત્માને યાદ કર્યો તો બધા ભાવોની વિસ્મૃતિ થાય. તમારામાં લોકા લોકનો નોંધણી આત્મા છે, નિરાહારી આત્મા છે. એમાં સૃષ્ટિ કે સંસાર નથી. આવો આત્મા સંગ કરો, જોઈને કરો. આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન. ભાવે ભાવના ભાવ્ય, ભાવે દીજ દોન અને ભાવે કેવળ જ્ઞાન. સેવા ભાવે આત્માના ભાવે. તમારે ઘેર કોઈ માગનારું આવે, સ્વભાવ ન બગાડો. પૂર્વના પુણ્યમાં ભૂલ ખાઈ શેરી જગ્યા પર રાજસ્થાન તમારે ઘેર બટકું માગવા આવે, કંઈક મુઠ્ઠી દોણા માગવા આવે, એ વખતે વૈરાગ થઈ જાય. ઓહો મનખા દેવ અવતારનું કર્મ હું ગતિમાં લઈ જાય છે. કેન્સલ થાય કોઈને, ગોગડા પાણી છું તો તું 2 મહિના 3 મહિના શું દશા થાય? લકવો થઈ જાય, હવે અધરું થઈ જાય, બોબડું થઈ જાય. આ ક્રમ નથી દેખાતો મને? તમે હામા છો આવો છો એ તમને શું ખ્યાલ આવે? તમે આના છો મગજ મેટ થઈ જાય તો એક કોડીની કિંમત રહે. હું આ તમારા વચ્ચે બેઠો છું, પછી એટલું જ હું ભૂલી જાઉં કહું ક્યાંનો વતની છું. તમે મને પૂછો કે ભાઈ તું શિયા કોમનો છે, પછી હું કોઈ ખબર નથી. કોણ નાતી છે તો ખબર નથી. કેને ઘેર જવું છે તો ખબર નથી. રાતવા હોરવા દો. આત્માના આવું સુવાના
આટલું જ ભૂલી જવું તો એક ફૂટી બધો નીકળત ન રહે. તારા વ્યવહારમાં આટલી ભૂલ થતો કેવી દશા આત્માન થઈ જાય છે. તમે નથી બાંધતા કોઈ મગજનો મેળ થયેલો? આ હું સા ઓજ રથેલો બે રથેલો જન્મથી ભોગવ્યો હોય છે. ભગવાનને ખાધે તાર નાગ થઈ ફરશે. ભગવાન નાગ બનાવ પુત્રો ભૂંડ આ કર્મ કરીને જવું પડે છે. અત્યારે તમે વર્તમાન સુધારો તો અમે લોક સીધાઓ. સારું બોલો, સારું હેડો, હારી બેઠક રાખો, ઉપયોગ રાખો, આત્માનો ઉપયોગ રાખો. પુરુષો તમે બે કરી નવરાશનો ટેમ હોય તો સારું પુસ્તક વાંચો, કોઈ ભજન ગાતા શીખો, કોઈ શાસ્ત્રોનું પ્રમાણ લો, કોઈ એવા સારા સંતોનું શરણ સમજી અને જીવનનું પરિવર્તન કરો. વર્તમાનનું ક્રમ ફેરવો હોય ન ભક્તિ. સત્પુરુષને ન મળે ત્યાં સુધી પશુ બુદ્ધિ હોય. સત્પુરુષને મળ્યા પછી મન વસન અને કર્મ આપણામાં આત્માના બધામાં આત્મા અને આ પરમાત્માનું સારું મમતા વગરનો ક્ષમતાવાળો વર્તમાન વ્યવહાર હોય. અભિમાન વગરનો વ્યવહાર હોય એ પરમાર્થ વ્યવહાર કહેવાય, શુદ્ધ વ્યવહાર કહેવાય. કર્મ કરો, તમારા કર્મથી બધાને શાંતિ આવે, પરલોકમાં બંધનનું કારણ ન થાય. આવો વ્યવહાર સંસારમાં ભક્તિ કરી હોય તો શુદ્ધ વ્યવહાર પાડો. શુદ્ધ વ્યવહારનું નામ કહેવાય કોઈ પ્રત્યે રાગ અને કોઈ પ્રત્યે દ્વેષ ન રહે. આ તમારા ગામમાં અમે આ છીએ, તમારા ગામના એક છોકરાને હું ઓળખતો નથી. આ ઘર કેનું છે, આ ગામ કેનું છે, કદી આવેલો નથી. ના બધા જણા આવવાનું 8 વર્ષ થતા આજ આવ્યું અને બધા જણ ભગવાન જાણે ફરી કહેવાય. હે આ જેમ હું મહેમાન છું, હું બેઠો છું, આ તમે બધું ગોઠવ્યું છે પણ મારા કોઈ નહીં. તાર તમારા ના કોને કોઈ નથી. આટલું લખી આપ્યું મહામંત્ર. તમે મહેમાન આવ્યા છો, જે પેઢીઓ પર ઉતર્યા છો એ પેઢીઓના મહેમાન છો, ગણેલા ધનના મહેમાન છો. ઓગળીઓના વીરોમાં ગણેલા ધન છે. માતાઓ કે પુરુષો હંપ રાખજો, સ્વભાવ શુદ્ધ રાખજો, વાવણી કરજો, બધામાં આત્મા સમજજો, ભગવાનનું ભગવાનને અર્પણ કરતા રહીજો. જો ભક્તિ કરવી હોય તો ભગવાનનું ભગવાનને અર્પણ કરો. કોઈ જીવને દુભ્યામાં મનથી, વસનથી ને ક્રમથી, શરીરનું કર્મ, શરીરથી જે કર્મ કરો આજીવિકા માટે આ કર્મ, વસન જે બોલો મૂઢથી આ કર્મ, અને મનથી ભાવ કરો આ 3 પ્રકાર કર્મના છે. જો દરેક પ્રત્યે હિત ભાવના રાખ્યો તો તમારું વર્તમાનનું ક્રમ સુધરી જાય. કલ્યાણ કરવાવાળા આત્માઓએ આવી ભાવના દર્શાવી છે. સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ, સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. આવો હિત ભાવ થયેલી વેરવટની વિહિત છે. અમારા બાપજીએ મને આદેશ આવેલો, કોટાથી વેર કર્યો તો વાયરાની સાય લઈને રસ્તામાં પડી કોટો ભાગીને વેર લે. કરમ કોઈનું જતું નથી. ત્યારે અમારે ત્યાં કોટા પાથરાઈ ના વાળા તો ફૂલ પાથરી. જો ભક્તિ કરવી હોય તો એટલો નિર્મળ થાય. તું મહેમાન છું, તને કોઈ ખ્યાલ નથી આવતો? પહેલા નતો, અત્યારે દેખો છે ને કાલ નથી. દોયડી શબો જઈ નથી. તપાસી જોજે તું એકલો હુરી કે તારા આત્માના અને દેહને દોયડી નથી તો આ હોનાર ઉપાના ઢગલા કરીને પૂછી જો કે મારો જીવને તું આવે. પુત્ર હોય, પરિવાર, કુટુંબી, ગોત્રી, દેશ, કાળ, વસ્તુ, લાખો લક્ષ્મી હોય, જમીન જાયગા હોય, શું છે દોયડી? દોયડી શું છે? આ શેવ મોહ. આ તમારે હું મારું ભાષા છે. આ તો મોહ દેખાય છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં. જો તમારા આત્મામાં જુઓ તો એકલા ભગવાન છે. તમે બાયણે ફોફો નથી મારો, બાયણેથી કોઈ તમારા હાથ નથી આવતા. અને અહ તો અહીં રહે. અને કદી કરવું પડે તો વર્તમાન સુધારો. વર્તમાનમાં કોઈથી વેર કે વિક્ષેપ ન થાય એવો શુદ્ધ ભાવ રાખી તમારા મારફતની ક્રિયાઓ કરો.
બાળકો નેનાઓ મોટાઓ વડીલો દીકરાઓ એ મા બાપને સંતોષ આલો, મા બાપના વસંત પ્રમાણે જીવન જીવો. દીકરીઓ એ હવની ધર્મ મર્યાદા પાળો. દિરોણો જેઠોળો હાહુઓ હવના હંપ રાખો. હવની મારફતી જે કમાયેલું છે એ તો શરીરના પરધર્મો છે, પણ તમારો આત્મા છે ને સમજો. હાહુ હોય અને વહુ હોય, મા દીકરી જેવો સંબંધ કરો, હંપ રાખો. દિરોણો જેઠોળો હગીબુનો જેવો હંપ કરી દો. બે ધર્મનું જીવન છે, અને જો રોગ રહ્યો તો રોગ લઈને જાઓ. આ બધું હોય રહે અને ક્રમ લઈને તમે જવાનું. હું નાના ટકલા હે કે એક રથી તમારા હાથીથી આપવાનું ને તમારે પૂછી જોવું હોય કે કોઈનો દસ્તાવેજ હોય તો મને દેખાડો તારે. હોય મારા ભણેલા વિદ્વાન શાસ્ત્રી શા મહાત્માઓ કોઈના દસ્તાવેજ છે કેટલું કેમ રહેવાનું છે? આ શરીરમાં કેટલું કેમ રહેવાનું છે? હે ચોથા આ છો શરીર મૂકીને શું જવું છે? કોઈ ખબર છે? તારા મનોગ્રામ બેહી રહ્યા છો, બેહી રહ્યા છો. હે મનખા દેવના અવતારમાં આટલો વિચાર નથી કર્યો કે આટલી ગોત નથી કરી તો શું બેહી રહ્યા છો? સમ વિચારતા નથી, સમ હોકતા નથી, સમ ખોરતા નથી. તમે તમને ઓળખો ને, તમારું મૂળ બાળી સમજીને પછી રહો. આલો મેલો લો ખોરાવો પણ તમારે ઓળખી નહીં, તમારા આત્માને સમજી પછી દેહના ધર્મ પાળો તો તમારું જીવન શોભીને કરે. શાસ્ત્રોનું પ્રમાણ છે. જનક રાજાએ વ્યવહાર કર્યો પણ આત્માને સમજી અને દેહથી વિદેહ વ્યવહાર કર્યો. જે શાસ્ત્રોમાં આપણે આજે પ્રમાણ સાંભળીએ છીએ, પેલા અર્ધી ભક્તિ મોમે રામ તોમે રામ ખડક ગમો વાપક રામ જહો દેખું તો રામ હિ રામ. બળી રાજાની ભક્તિ તન મન ધન ત્રણ તાપથી ઉતરી જાય, ભગવાન બંધણાશે. ભક્તિનું પ્રમાણ તો સમજો. સદગુરુ દેવ કી જય. અમે આ મી વાતો કરી, બધી વ્યવહારુ વાતો કરી. અમે આ ગોકળભાઈ છે એ આપણને પહેલાથી મેં સાંભળી રાખેલા છે. ગુપ્ત યોગીઓ એવા છે, આ મહાત્માઓ છે. આ ગોકળભાઈ આપણને વાતો કરી એ આપણા આત્માના કલ્યાણ માટે શું, એ અને કોઈ લેવું દેવું નથી. તમે જે કોઈ સારું કામ કરો, સારું કર્મ કરો, જીવન સારું જીવો એ તમારા કલ્યાણ ખાતર છે, બીજાની ખાતર નથી. તમે વાણી હારી બોલો તો તમારા પુણ્યનું કારણ છે. તમે વર્તમાન કર્મ સારું કરો તો તમને આગળ સુખનું કારણ થવાનું છે. જો આ જૂનું ભોગવો છો પણ જૂનું ભોગવતા જવાનું છે, ન બગાડતા ખૂબ પસ્તાવું પડે. આ જૂનું તો થઈ રહ્યું આછું છે, થઈ રહ્યું આછું છે, થઈ રહ્યું આછું છે, થઈ રહ્યું આછું છે, થઈ રહ્યું